નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. તો તમારા બધાનું સ્વાગત છે અને ખ્યાલ છે કે ભાઈ આરબીઆઈ ઓફિસ અટેન્ડન્ટ અથવા તો આરબીઆઈ ઓફિસ સહાયક જેની ભરતી જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષા વિશે વાત કરીએ તો ભાઈ ખૂબ સારી એવી ભરતી કહી શકાય, કારણ કે સીધી તમને નોકરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મળે છે. તો આજે આપણે જોવાનું છે કે ભાઈ લાયકાત તમે અહીંયા જોઈ શકો છો, 10 પાસ છે, ગુજરાતી ભાષામાં પરીક્ષા લેવાય છે. તો આ ફોર્મ તમારે કે તમારા કોઈ પણ ભાઈ બહેન મામા માસીના દીકરા દીકરીને ભરવું છે તો કઈ રીતના ભરી શકશો એની આજે આપણે વાત કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે કે ભાઈ આખું ફોર્મ છે કઈ રીતના ભરાશે. ઓકે, કઈ પણ તમને પ્રશ્ન લાગે તો કમેન્ટ બોક્સમાં છેલ્લે પૂછવાના છે, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, આ લેક્ચર જોયા પછી તમારા મનમાં કઈ ડાઉટ નહીં રહે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે કઈ રીતના ફોર્મ ભરીએ એની પહેલા. તો આજે આપણે છે બરોબર છે ને, બિગિનર ટુ બેન્કર એક ખાસ આપણે બેન્કિંગ માટેનો કોર્સ છે જે બેંકની દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી છે. તો આ જે સ્માર્ટ કોર્સ છે એ આપણે મિશન 2026 અંતર્ગત તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ ઓફર જે છે ને મિશન 2026 એના અંતર્ગત આ 26 કલાક માટે અવેલેબલ છે, જેમાં તમારે કોઈ પણ આપણો સ્માર્ટ કોર્સ ખરીદશો તો ફક્ત 1 મહિના માટે વેલિડિટી કેટલા 99 રૂપિયા છે, યસ 6 મહિના માટે 594 રૂપિયા છે, 12 મહિના માટે 1188 રૂપિયા છે અને 24 મહિના માટે 2376 છે. તો આમાંથી કોઈ પણ અલગ અલગ ટાઈમ સ્લેબ માટે તમે ખરીદી શકો છો અને આમાં જોડાઈ શકો છો. યસ, બીજી આપણે વાત કરીએ તો ભાઈ બેંકના જે કાંઈ પણ લેટેસ્ટ અભ્યાસક્રમ છે, જો આ આઈબીપીએસ પીઓ લેવલનો કોર્સ છે બરોબર છે, તમારા આઈબીપીએસ પીઓ છે, એસબીઆઈ પીઓ છે, તો આ બધું જ કન્ટેન્ટ તમને આમાં મળી રહેશે. છેલ્લે જે કાંઈ પણ 3 થી 4 વર્ષની પરીક્ષાઓ છે એમાં જે એક્ઝામ પેટર્ન છે એને ફોલો કરીને આપણે આને ડિઝાઇન કર્યો છે. એમાં ગણિત છે, રીઝનિંગ જેવા વિષયો માટે ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોના પ્રેક્ટિસ ટેસ્ટ આપેલા છે. આ સિવાય બેન્કિંગ અવેરનેસ અને કરંટ અફેરના લેક્ચર્સ તમને રેગ્યુલર આમાં મળતા રહેશે. ઓકે, ખાસ અગત્યનું છે કે ભાઈ ફાઇનાન્શિયલ કરંટ ક્યાંથી કરવાનો બરોબર ને, એ પણ વસ્તુ તમને આમાં અવેલેબલ થઈ જાય. તમે બેન્કિંગ એસ્પરન્ટ છો, આગળ જતા બેન્કિંગમાં આઈબીપીએસ ક્લર્ક, આઈબીપીએસ પીઓ બનવું છે તો આ મિશન 26 નો તમારા લાભ ચોક્કસથી લેવો જોઈએ, કારણ કે આ ઓફર ખાસ આપણે 26મી જાન્યુઆરી નિમિત્તે છે. 25મી જાન્યુઆરી રાતે 10 વાગ્યાથી ઓફર શરૂ થશે તો 26 જાન્યુઆરી રાતે 12 વાગ્યા. તો મેક્સિમમ લાભ લેજો અને કહેવાય કે ભાઈ આ તો શું છે કે ભાઈ આવું બધું આવતું હોય ક્યારેક બરોબર ને, તેનો લાભ લઈ લેજો અને તૈયારી માટે બેસ્ટ છે. તો આપણે વાત કરીએ એની પહેલા હું તમને કહું કે ભાઈ આ જે છે ને રિઝર્વ બેંક દ્વારા શું છે કે ભાઈ ઓફિસ અસિસ્ટન્ટ માટેનું આ એક પરિપત્ર આવેલા છે બરોબર, એક પીડીએફ આવેલી છે જેમાં વાત કરી છે. જો ફોર્મ ભરવાની તમને વાત કરીએ ને તો ભાઈ 15 જાન્યુઆરીથી શરૂ થયા છે અને 4 ફેબ્રુઆરી સુધી ભરાય છે. 28 ફેબ્રુઆરી શું છે ભાઈ ટેન્ટેટિવ ડેટ ઓફ એક્ઝામ છે બરોબર ને. તમારી જે પરીક્ષા છે ઓનલાઈન લેવાય છે, એનું ફિઝિકલ પેપર નહીં આવે, ઓનલાઈન તમારે કમ્પ્યુટર ઉપર બેસીને પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા માટે 2 દિવસો છે, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ. આ 2 દિવસે અલગ અલગ શિફ્ટમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષાઓ લેવામાં આવશે. ઓકે, તો આ વસ્તુ થઈ તમારી જે એક્ઝામ રિલેટેડ વાત છે. અને ક્યાં ફોર્મ ભરવાના રહેશે તો તમને જો અહીંયા ઓલરેડી વેબસાઇટ આપેલી છે, મોડ ઓફ એપ્લિકેશન ઓનલાઈન છે, rbi.org.in ઉપર તમે જાઓ તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અંતર્ગત જાઓ, ત્યાં પેજ 8 ઉપર તમને આની ડિટેલ મળી જશે. તો અહીંયા તમને લખેલું છે. આ સિવાય તમને કહી દઉં કે ભાઈ શું છે કે ભાઈ rbi.org.in એની ઉપરથી તમે શું છે કે ભાઈ આરબીઆઈ અટેન્ડન્ટ માટે ફોર્મ ભરી શકો છો. અટેન્ડન્ટને આપણે ઓફિસ સહાયક કહીએ છીએ, સાદી ભાષામાં પ્યુન કહીએ છીએ. અને ખરેખર જો આ તમને એમ થાય કે સાહેબ પ્યુન એટલે આપણે કચરા પોતાનું કામ આવશે, આપણે ચા પાણી પાવાનું કામ આવશે, એવું નથી. આજે આપણે એ જ વાત કરવાની છે કે ભાઈ આજે શું છે બરોબર, એક સારી એવી પ્રેસ્ટિજિયસ જોબ કહેવાય. તો આ વેબસાઇટ ઉપર તમે જશો ને, જો અહીંયા લખેલી છે આઈબીપીએસ rbi.ibs.in બરોબર. આ પરીક્ષા કોણ લે છે તો ભાઈ આઈબીપીએસ કરીને સંસ્થા છે બરોબર છે, એ પરીક્ષા લે છે આ આરબીઆઈ ઓફિસ આસિસ્ટન્ટ માટે. યસ, તો અટેન્ડન્ટ વાળી વાત કરીએ તો ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 15 તારીખથી આ ફોર્મ ભરવાના શરૂ થયા છે, 4 તારીખ સુધી ભરાવાના છે. ઓકે, અને 4 તારીખ સુધીમાં એપ્લિકેશન પૂરું થઈ જશે, ત્યાં સુધીમાં એડિટિંગ કરવા મળશે, પછી નહીં મળે. અને ડેટ ઓફ પ્રિન્ટિંગ યોર એપ્લિકેશન 19/2 તમે તમારી એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી શકો છો. અને ઓનલાઈન ફી તમારા 15/1 થી 4/2 દરમિયાન ભરી દેવાની રહેશે. પછી એમ થશે કે સાહેબ મેં ખાલી ફોર્મ ભર્યું છે પણ મેં પરીક્ષા માટેની ફી ભરી નથી, તો પછી તમે પરીક્ષા નહીં દઈ શકો. એટલે જો તમે એક્ઝામ દો છો ને તો તમારે ફી દેવાની. ઓકે, કારણ કે ખાસ અગત્યનું છે અને સારી એવી નોકરી છે બરોબર ને. યસ, અને જો અહીંયા 2 વસ્તુ છે, આ ખોલશો ને ફોર્મ એમાં અહીંયા આવશે ભાઈ ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન. એક વખત તમે સૌથી પહેલું વખત જ્યારે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમારે ક્યાં કરવાનું છે તો ત્યારે તમારે કરવાનું છે ન્યૂ રજીસ્ટ્રેશન માટે, કારણ કે ઓલરેડી તમે અરજી કરેલી નથી.
તો તમારી અરજી ઓલરેડી હોય ને પછી ચેક કરવું હોય, સ્ટેટસ ચેક કરવું હોય તો નીચેવાળું લોગિન ઓલરેડી રજિસ્ટર માટે કરવાનું અને તમારી ફ્રેશ એપ્લિકેશન છે તો શું છે કે ભાઈ ન્યૂ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ જોઈએ આપણે. જો અહીંયા તમને લખેલું છે બરોબર કે ભાઈ હાઉ ટુ એપ્લાય છે, પછી FAQ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે અને વાંચવાનું. ઘણીવાર એવું થાય કે સાહેબ આ ઇંગ્લિશમાં છે, તમને ટ્રાન્સલેટ પણ કરી શકો છો બરોબર, ત્યાંથી લેંગ્વેજ સિલેક્ટ કરીને હિન્દીમાં પણ કરી શકો છો, તો આ વાંચી શકો છો. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને કેવું છે કે ભાઈ અહીંયા તમે ક્લિક કરશો ને એટલે તમારી સામે આવું પેજ ખુલશે. તમારે અરજી કરવાના જે અલગ અલગ સ્ટેપ છે કેટલા છે, બેઝિક ઇન્ફોર્મેશન છે, પછી ફોટો અને સિગ્નેચર છે, ડિટેલ છે, પ્રિવ્યુ છે બરોબર છે, પછી અપલોડ છે અને પેમેન્ટ છે. કુલ તમારે 6 સ્ટેપમાં આ એપ્લિકેશન કરવાની રહેશે. આ 6 સ્ટેપમાં આપણે જોઈશું કે ભાઈ 1 બાય 1 કઈ રીતના એપ્લિકેશન થાય છે. શું વસ્તુ કરવાની છે ભાઈ, બેઝિકમાં તમારે બેઝિક ડિટેલ પૂરી કરવાની હોય છે. બેઝિક ડિટેલ માટે તમને ખ્યાલ છે કે ભાઈ આ જે રિક્રુટમેન્ટ છે ને એ 10મા ધોરણ ઉપર છે, તો તમારે 10મા ધોરણની માર્કશીટ તમારી સાથે રાખીને બેસવાનું. ઓકે, માર્કશીટમાં જે પહેલું નામ લખેલું અહીંયા આવશે, પહેલું નામ છે બરોબર છે. અહીંયા માનો કે ભાઈ મારું નામ પાર્થ ડોડિયા છે તો ભાઈ મારે શરૂઆતમાં અહીંયા પાર્થ લખ્યું તો મારે અહીંયા પાર્થ લખવાનું છે. ઓકે, એ જ વસ્તુ અહીંયા કન્ફર્મ કરવાની કે શું લખ્યું છે, પાર્થ લખ્યું છે. ઓકે, પછી મિડલ નામમાં માનો કે મારા ફાધરનું નામ છે તો ભાઈ અહીંયા મારા ફાધરનું નામ લખવાનું. ઓકે, એ જ વસ્તુ સેમ અહીંયા કરવાની છે. અને પાછળ સરનેમ આવે છે બરોબર. થર્ડ નેમમાં શું આવશે, માનો કે ભાઈ અહીંયા આવશે પાર્થ. યસ, ઓકે, માય નેમ, પછી અહીંયા ફાધર નેમ અને અહીંયા શું આવશે, સરનેમ. ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે સાહેબ મારે તો સરનેમ પેલા લખી છે. માનો કે ભાઈ કોઈ વ્યક્તિનું નામ હોય કે ભાઈ મકવાણા XYZ નામ હોય તો ભાઈ મકવાણા પેલા લખેલું હશે, પછી વ્યક્તિનું નામ હશે, પછી પપ્પાનું નામ હશે. તો અહીંયા તમારે શું છે કે ભાઈ રિઝલ્ટમાં જે ફર્સ્ટ નેમ છે અહીંયા લખવાનું, પછી મિડલ નેમ છે, લાસ્ટ નેમ છે. પછી એ તમે લખશો ને અહીંયા એટલે ઓટોમેટિક બતાવી દેશે. અહીંયા માનો કે ભાઈ મારું બતાવે કે ભાઈ કમ્પ્લીટ છે કે ભાઈ પાર્થ છે બરોબર, પછી ફાધરનું નામ છે અને પછી સરનેમ છે, આવી રીતના બતાવે. એનો મતલબ શું છે કે ભાઈ આપણું નામ કમ્પ્લીટ છે, જેવી રીતના રિઝલ્ટમાં છે ને એવી રીતના અહીંયા બતાવવું પડે. જો ન હોય તો તમારા ઉપર ફેરફાર કરવાનો, પરંતુ અહીંયા જેવી રીતના રિઝલ્ટમાં છપાયેલું છે ને એવી રીતના થવું જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આવી ભૂલ નહીં કરવાની. સામે સેમ ડિટેલ લખવાની છે કન્ફર્મ કરીને. ઓકે, યસ. નેક્સ્ટ વસ્તુ છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર અગત્યની વસ્તુ છે, ભૂલવાની છે નહીં, કારણ કે અત્યારે મોબાઈલ વગર કોન્ટેક્ટ તમારો થઈ શકે નહીં. કમ્યુનિકેશન માટે મોબાઈલ જરૂરી છે. તો અહીંયા તમારે મોબાઈલ નંબર લખવાનો છે. તમારો જે 10 આંકડાનો છે આગળ 91 નથી કરવાના, આગળ 0 નથી કરવાના, ઓલરેડી આપેલું છે. અહીંયા પણ એ જ નંબર કન્ફર્મ કરવાનો. અહીંયા શું લખ્યું, અલ્ટરનેટિવ નંબર, એટલે કે ભાઈ તમારો જે મોબાઈલ નંબર છે ને એ સિવાય કોન્ટેક્ટ કરવા માટે બીજો કોન્ટેક્ટ, તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, મામા માસી, પત્ની પતિ, કોઈ પણ જે હોય ને અન્ય વ્યક્તિ, એનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો કે જેના થ્રુ તમારો કોન્ટેક્ટ થઈ શકે. હવે અહીંયા પબ્લિક ઈમેલમાં પૂછતું કે ભાઈ ઈમેલમાં સાહેબ કેવું હોય, કેમ હોય. હવે ઈમેલમાં અહીંયાનું તમને અલગ પોર્શન આપ્યું છે. ખરેખર આ શું છે બરોબર છે, યસ, આ ડોમેન છે બરોબર. માનો કે ભાઈ મારું છે અહીંયા, માનો કે ભાઈ ડોડિયા પાર્થ બરોબર, તો અહીંયા શું લખીશ, યસ બરાબર, dodiyaparth@gmail.com બરોબર. તો આ શું થયું, આ ઈમેલ થયું. ખરેખર આગળનું યુઝર નેમ થયું, આ ડોમેન નામ કહેવાય. તો એ બધી વસ્તુને સેપરેટ કરે છે @ ઓકે. પછી અહીંયા તમારે પૂરેપૂરું ઈમેલ લખવાનું છે @ સાથે બરોબર. અહીંયા શું છે કે અહીંયા જે દર્શાવે ને આખું પૂરેપૂરું અહીંયા લખવાનું. પછી અહીંયા આ જે સિક્યુરિટી કોડ આપ્યો હોય ને FJ3 કે 6, તમને એવો નહીં આપ્યો. તમે જ્યારે અરજી કરશો ને ત્યારે અલગ હશે. જે કાંઈ પણ અહીંયા કોડ આપેલો હોય ને એ જ વસ્તુ અહીં દેખાય ને અહીંયા લખી દેવાનું. શું કામ કે ભાઈ આજે એપ્લિકેશન કરે છે ને માણસ કરે છે, કોઈ રોબોટ નથી કરતો બરોબર. તો એટલા માટે આઈ એમ ધ હ્યુમન બિંગ એ એક્ટિવ દર્શાવવા માટે તમારે અહીંયા જે લખેલું હોય ને અહીંયા લખવાનું રહેશે. ઓકે, આટલું કરીને તમે સેવ અને નેક્સ્ટ આપશો એટલે તમારો આગળ વધશે. પછી બીજા સ્ટેપ ઉપર આવીએ. બીજા સ્ટેપમાં તમારે યાદ રાખવાનું છે શું છે કે ભાઈ તમારો ફોટો અને સાઇન અપલોડ કરવાનો. એમાં 2 પ્રકારના ફોટો છે. એક તમારો સ્ટેટિક ફોટો જે તમે પાસપોર્ટ સાઇઝ પડાવેલો હોય એ છે, અને બીજો લાઈવ ફોટો. લાઈવ ફોટો વેબકેમથી તમારે કરો. જો હું કહું છું તમને કે ભાઈ તમે ફોર્મ ભરો ને તો પીસી અથવા સાયબર કાફે અથવા તો પીસીમાં ભરજો અથવા તો લેપટોપમાં ભરશો કે જેમાં વેબકેમની સુવિધા હોય, કારણ કે તમારે લાઈવ ફોટો પણ પાડવાનો છે. તમે મોબાઈલમાં ભરશો ને તો પછી લાઈવ ફોટો માટે તમારે થોડુંક અગવડતા પડશે બરોબર. થાય ખરું પણ થોડુંક અગવડતા પડશે. એના માટે સાયબર કેફે અથવા તો તમારો પર્સનલ કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એની ઉપરથી ભરવાનું. અને જો અહીંયા શું છે કે ભાઈ યોર રજીસ્ટ્રેશન ઇઝ નંબર બરોબર. અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર આવશે અને અહીંયા પાસવર્ડ આવશે. ઓકે, અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર અને આ પાસવર્ડ આવશે.
આ વસ્તુનો સ્ક્રીનશોટ લેવાનો છે, કાગળિયામાં ક્યાંક લખી લેવાનો છે. આ શું છે? આ રજીસ્ટ્રેશન નંબર છે અને આ પાસવર્ડ છે. આગળ જતા જ્યારે પણ તમારે લોગિન કરવાનું થશે તો આ બે વસ્તુ જોશે. ઓકે, યોર રજીસ્ટ્રેશન વિલ બી વેલિડ વેન એપ્લિકેશન ઇન્ટિમેશન ચાર્જ આર પેડ. ખાલી રજીસ્ટ્રેશન કરવાથી કન્ફર્મ નહીં છે, છેલ્લે તમારે અરજીનો ચાર્જ ચૂકવશો, પેમેન્ટ કરશો ત્યારે તમારી અરજી કન્ફર્મ થશે. ઓકે, યસ. તો જો તમારે અહીંયા ફોટોની સાઇઝ તમને કીધું હતું છે 4.5 બાય 3.5 સેન્ટીમીટરની સાઇઝ વાળો ફોટો તમારો પાસપોર્ટ સાઇઝ હોવો જોઈએ જે અપલોડ કરો છો એ, બરોબર. જો અહીંયા આવે, અહીંયા બ્રાઉઝ, તમે જે તમારો ફોટો આપશો એ ફોટોને 20 KB સુધીની સાઇઝ કરવાની હોય છે. કેવડી સાઇઝ કરવાની હોય છે? 20 KB સુધી કરવાની હોય છે. યસ. ઓકે, એ તમે રીસાઇઝ કરીને એક સોફ્ટવેર આવે છે એનાથી કરી શકો. તમે તમારો ફોટો પાડો છો, પાસપોર્ટ સાઇઝનો જે ફોટો પાડ્યો છે એને કોમ્પ્યુટરમાં એડ કરો છો, એને રીસાઇઝ કરીને 20 KB નો કરો છો. એ ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. પછી અહીંયા શું છે કે ભાઈ લાઈવ ફોટો પાડવાનો છે, બરોબર ને, કે ભાઈ અત્યારે તમે કેવા દેખાવ છો, તમે જે ફોટો અપલોડ કરો છો પ્લસ લાઈવ ફોટોમાં તમે કેવા દેખાવ છો, એ બંને વસ્તુ કન્ફર્મ થવી જરૂરી છે. એટલે જો તમે પછી એવું કરતા ને કે ભાઈ તમે ક્લીન શેવમાં ફોટો અપલોડ કરો અને પછી અત્યારે તો ભાઈ મસ્તની દાઢી બાઢી હોય ને જમાવટ હોય, નહીં. જેવો લુક આપણે બને ત્યાં સુધી જે ફોટો અપલોડ કરો છો એમાં હોય છે એવો લુક જ આપણે ધારણ કરવાનો છે કે જેથી કરીને ઓળખી શકે, બરોબર. યસ. તો અહીંયા તમારે એ લાઈવ ફોટો આવશે અને અહીંયા શું આવશે કે તમે ફોટો પાસપોર્ટ સાઇઝ અપલોડ કરો છો એ આવશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો અહીંયા એ વસ્તુ આવશે. તમે જો અહીંથી કેમેરા ક્લિક ન કરો તો આ કોડ સ્કેન કરીને પણ કરી શકો છો. યસ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. જો આટલી વસ્તુ થાય ને પછી અહીંયા તમારે કહેવાનું કે યસ આઈ એમ કન્ફર્મિંગ ધીસ, કે ભાઈ જે ઉપરનો ફોટો અપલોડ કર્યો છે એ હું જ છું, બરોબર છે. યસ. તો આ ફોટોઝની વાત થઈ. ઓકે, અને યસ લાઈવ કેપ્ચર ફોટો. યસ. ઓકે. પછી આવશે અહીંયા સિગ્નેચર. જો તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની છે, આ સ્ટેપ બાય સ્ટેપ જ તમને દર્શાવશે. તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની છે. સફેદ કાગળ લેવાનો છે, એમાં બ્લેક અથવા તો બ્લુ પેનથી તમારી સાઇન કરવાની છે, બરોબર છે. એ સાઇનનો ફોટો પાડવાનો છે અને એને પછી અહીંયા અપલોડ કરવાનો છે. ઓકે, એ વસ્તુ થાય પછી એને કન્ફર્મ કરવાની છે કે ભાઈ આ જે સાઇન અને ફોટો મારા છે. પછી તમારા નેક્સ્ટ ઉપર દબાવવાનું છે. ઓકે, નેક્સ્ટ ઉપર દબાવશો એટલે તમારી સામે શું આવશે? યસ. યસ. ઓકે, નેક્સ્ટ. તો આવી રીતના અહીંયા બતાવી દેશે કે ભાઈ તમારો ફોટો અને સાઇન અપલોડ થઈ ગયા છે. ઓકે, યસ. અહીંયા તમારો આ જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરશો એ આવશે. અહીંયા તમે લાઈવ જે જગ્યાએ સાયબર કાફેમાં કે ભાઈ કઈ જગ્યાએ બેઠીને ફોટો પાડો છો એ આવશે. ઓકે, યસ. અને અહીંયા તમારી સાઇન દર્શાવી દેશે. તમે જે સાઇનનો ફોટો અપલોડ કરશો એ તમને અહીંયા દર્શાવશે. ઓકે, આટલી વસ્તુ કરશો પછી નેક્સ્ટ આપશો. તો આવી રીતના હવે તમારા આ ડિટેલ્સ વાળું ખુલશે. જો આપણે 2 સ્ટેપ કરી નાખ્યા, હવે ત્રીજા સ્ટેપ પર પહોંચ્યા છીએ. હવે ડિટેલ્સમાં આપણે માહિતી ભરવાની છે. તો કઈ કઈ માહિતી ભરવાની છે હું તમને કહું. યસ. તો બેઝિક ડિટેલમાં પહેલા શું છે કે આર યુ અ ગ્રેજ્યુએટ ઓર પ્રોસેસ્ડ હાયર ક્વોલિફિકેશન એઝ ઓન 1.26. યસ. એટલે કે ભાઈ તમે ગ્રેજ્યુએટ થયેલા છો અથવા તો પ્રોસેસિસ મતલબ કે ભાઈ અત્યારે ગ્રેજ્યુએશન માટે ભણી રહ્યા છો. જો ન થયા હોય તો ના કરવાની છે, ભણી રહ્યા હોય ચાલશે, પરંતુ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ નથી ચાલતું. તમે પ્રથમ કે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છો એ ચાલશે, પરંતુ તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ના હોવું જોઈએ. ઓકે, એ વસ્તુ જોવાની છે. પછી અહીંયા આપણે કેટેગરી પસંદ કરવાની છે કે ભાઈ તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો. આ રેડિયો બટન છે. ગુજરાત સરકારની પરીક્ષાઓમાં તમને ખ્યાલ છે કે ભાઈ આમાંથી કોઈ પણ સિલેક્ટ એક કરવાનું હોય, મલ્ટિપલ ન થાય, કોઈ પણ એક જ થાય. SC, ST, OBC, EWS અથવા તો જનરલ, આમાંથી કોઈ પણ તમે કેટેગરી ધરાવો છો એની ઉપર ક્લિક કરશો એટલે રેડિયો બટન આવું થઈ જશે, બરોબર છે. યસ. નેક્સ્ટ છે કાઇન્ડલી. યસ, આપણે સ્ટેટની એની વાત કરવાના છે. આપણે નેક્સ્ટમાં આવી જશે. યસ. ઓકે, ઓકે. આ 1 બાય 1 તમે કેટેગરી સિલેક્ટ કરો એટલે તમને આ બતાવશે, બરોબર. યસ. જે તમે કેટેગરી સિલેક્ટ કરો ને એ તમને અહીંયા બતાવશે. માનો કે ભાઈ OBC આપણે સિલેક્ટ કરી, અહીંયા આપણે નો સિલેક્ટ કર્યું કારણ કે તમે 10 પાસ છો, તમારે હજી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી. તો અહીંયા તમારે આવશે કે ભાઈ તમારે શું છે કે ભાઈ કાઇન્ડલી ઇન્ડિકેટ ધ સ્ટેટ યુટી ફ્રોમ વેન યુ પાસ SSC, કે ભાઈ તમે 10મું ધોરણ ક્યાંથી પાસ કર્યું છે. તો અહીંયા લખવાનું કે ભાઈ ગુજરાત રાજ્યમાંથી પાસ કર્યું તો ગુજરાત સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમને આપણા 28 રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે 8, એ દર્શાવશે. તેમાંથી ગુજરાત પસંદ કરવાનું, બરોબર છે. યસ. પછી સિલેક્ટ ઓફિસ યુ આર એપ્લાઇંગ ફોર, કે ભાઈ તમે કઈ વસ્તુ માટે એપ્લાય કરો છો એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. યસ. પછી બીજી વસ્તુ શું છે કે ભાઈ સેન્ટર ઓફ એક્ઝામિનેશન પ્રેફરન્સ, અહીંયાથી આપણે પ્રેફરન્સ આપવાના છે 1, 2 અને 3. આપણે 3 અલગ અલગ સેન્ટર પસંદ કરવાના છે. માનો કે ભાઈ ગાંધીનગર ગુજરાત અને આપણે ગુજરાતમાંથી 3 પસંદ કરવાના હોય
તો એક અમદાવાદ પસંદ કરો, એક રાજકોટ પસંદ કરો, એક સુરત પસંદ કરો. આવી રીતના 3 શહેરો પસંદ કરવાના છે કે ભાઈ સાહેબ આ 3માંથી કોઈ પણ જગ્યાએ પરીક્ષા લેવાય ને તો મારે પરીક્ષા દેવા આવવું, તો તમે અહીંયાથી પસંદ કરી શકો છો. પછી લેંગ્વેજ LPT કે ભાઈ તમારે લેંગ્વેજ જે છે એ આગળ જતા કઈ ભાષામાં દેવી છે, તો અહીંયા તમને ગુજરાતી પણ દર્શાવશે. તમે ગુજરાતી સિલેક્ટ કરશો ને તો તમારે ગુજરાતીમાં પરીક્ષા આપવાની આવશે. જો ગુજરાતી સિલેક્ટ નથી કરતા તો ભાઈ બાય ડિફોલ્ટ તમારે અંગ્રેજીમાં પેપર આવશે. એટલે ભાષા ખાસ સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનું છે. યસ, નોટ ઓલ બ્લાઇન્ડનેસ, લો વિઝન. હવે આપણે આ જે દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ છે એમના સંદર્ભમાં આપણે વાત કરીએ. ઓકે, જો અહીંયા બધા કે ભાઈ મહારાષ્ટ્ર આપતા હોય તો મહારાષ્ટ્ર પસંદ કરવાનું. પછી સેન્ટર ઓફ એક્ઝામિનેશન કયું છે, ભાઈ 3 પસંદ કરવાના, મુંબઈ છે. યસ. અને કયા સેન્ટર માટે, આપણે અમદાવાદ માટે પરીક્ષા આપી છે, બરોબર. યસ, અમદાવાદ જે RBI ની શાખા છે એના માટે આપીશ તો આપણે અહીંથી પસંદ કરવાનું. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. ઓકે, એક જ મિનિટ. ઠીક છે, તો આ બધી વસ્તુઓ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. અને આગળ જતા આપણે વાત કરીએ. યસ, જો તમારે દિવ્યાંગતા ધરાવો છો, બરોબર, ઓલ બ્લાઇન્ડનેસ, લો વિઝન કેન્ડિડેટ વિલ ગેટ એક્સ્ટ્રા ટાઈમ બાય ડિફોલ્ટ. જો જે વિદ્યાર્થીઓ ઓછું જોઈ શકે છે, બરોબર ને, જેમને શું છે કે ભાઈ દ્રષ્ટિની ખામી છે, તો એ વિદ્યાર્થીઓને જો 40% કરતા વધારે ખામી હોય ને તો એમને યસ કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. પછી ટાઈપ ઓફ ડિસેબિલિટી, કોઈ આંખને લગતી તમને કઈ બીમારી છે જેના લીધે આ વસ્તુ છે. અને નેચર ઓફ ડિસેબિલિટી, ભાઈ કઈ રીતના છે, જન્મજાત છે, કુદરતી છે, કોઈ આકસ્મિક છે, એ વસ્તુ તમારે અહીં દર્શાવવાનું. કારણ કે જે વ્યક્તિ ડિસેબિલિટી ધરાવે છે એમને શું છે કે ભાઈ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે જેમાં આ બધી ડિટેલ હોય છે. યસ, ઓકે. પછી નોટ ધ સિલેક્ટ મલ્ટિપલ, બરોબર. યસ, ડિસેબિલિટી પ્લીઝ હોલ્ડ કંટ્રોલ. જો મલ્ટિપલ ડિસેબિલિટી હોય એટલે કે ભાઈ સાંભળવાની ક્ષમતા હોય, આંખની ક્ષમતા હોય, ચાલવાની ક્ષમતા હોય, એવી કોઈ વધારે પડતી વસ્તુ હોય તો કંટ્રોલ સાથે તમે સિલેક્ટ કરશો એટલે થઈ જશે. નહીતર ખાલી એક જ થશે, પરંતુ કંટ્રોલ સાથે તમે અહીંયાથી સિલેક્ટ કરશો, કંટ્રોલ કી દબાવીને, બરોબર, એટલે તમારા મલ્ટિપલ થઈ જશે. યસ, યુ નીડ કમ્પેન્સેટરી ટાઈમ ઓફ એક્ઝામિનેશન, કે જો એના માટે તમારા આ જે દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ છે એમને વધારે સમય જોતો હોય તો અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. યસ, આર યુ સફરિંગ ફ્રોમ સેરેબ્રલ પાલ્સી ઓન યોર રાઇટિંગ સ્પીડ ઇઝ અફેક્ટેડ, બરોબર. જો મતલબ કે ભાઈ આ જે સેરેબ્રલ પાલ્સીના જે વિદ્યાર્થી હોય એમને ખરેખર ક્ષમતા ધીમી હોય છે લખવાની, તો એના માટે અપ્લાય કરવા માટે તમારે અહીંયા દર્શાવવાનું છે. યસ, ડુ યુ નીડ કમ્પેન્સેટરી ટાઈમ ઇન એક્ઝામિનેશન, તો યસ કરવાનું છે. વેધર યોર ડોમિનન્ટ હેન્ડ ઇઝ અફેક્ટેડ, બરોબર. તમે માનો કે ભાઈ તમે લેફ્ટી છો અથવા તો રાઇટી, તમે જે હાથથી લખો છો ને એ જ હાથમાં તમને અક્ષમતા છે તો એ તમારે અહીંયા દર્શાવવાનું છે કે ભાઈ આ વસ્તુ મને અક્ષમતા છે એટલે મારે વધારે ટાઈમ જોઈશે. યસ, હવે નેક્સ્ટ આપણે જોઈએ. જો એમાંથી કઈ ના હોય ને તો તમારે નો સિલેક્ટ કરી લેવાનું છે. નો સિલેક્ટ કરશો એટલે આગળની ડિટેલ નહીં પૂછે. આર યુ અ પર્સન વિથ સ્પેસિફાઈડ ડિસેબિલિટી કવર્ડ અંદર, બરોબર ને. હવે અમુક ડિસેબિલિટી છે એ આપણે એક્ટ અંતર્ગત કવર કરવામાં આવી છે, બરોબર. સાંભળવાની ક્ષમતા, જોવાની ક્ષમતા, અથવા તો ચાલવા ફરવાની ક્ષમતા, અથવા તો કોઈ પણ અન્ય પ્રકારની જે ડિસેબિલિટી એડ કરવામાં આવી છે એમાંથી કોઈ ધરાવતા તો યસ કરવાનું, નહીતર નો કરવાનું. જો ધરાવતા હોય તો એની તમારે ડિટેલ આપવી પડશે કે ભાઈ શું છે કમ્પન્સેટરી ટાઈમ એ વસ્તુ. પછી ડુ યુ ઇન્ટેન્ડ સર્વિસ ઓફ સ્ક્રાઇબ. હવે સ્ક્રાઇબ એટલે કોણ ખબર? સાદી ભાષામાં રાઇટર કહેવાય. તમારી બદલે તમારું પેપર જે લખે ને એને સ્ક્રાઇબ કહેવાય. આપણે એના ગુજરાતી ભાષામાં શબ્દ કહેવાય લહિયો, બરોબર ને. તમને એમ થાય કે ભાઈ ઘણા લોકો એટલા બધા સક્ષમ નથી હોતા કે ભાઈ પોતે રાઇટિંગ કરી શકે, પરંતુ મગજથી સ્માર્ટ છે. તો આવા વિદ્યાર્થીઓ જે છે, બરોબર, અથવા તો તમને કોઈ આકસ્મિક કોઈ તકલીફ પડી હોય, માનો કે નાનો મોટો ફ્રેક્ચર થયું હોય અને તમારો ડાબો હાથ ખૂબ સારો હોય અને એ ડાબો હાથ જે છે એ તમારો ઇફેક્ટ થયો હોય, કારણ કે અલ્ટિમેટલી ભલે કમ્પ્યુટર ઉપર પરંતુ તમારે ક્લિક તો કરવાનું છે ને. તો આવી કોઈ પરિસ્થિતિમાં તમે આવો છો તો એના માટે તમારે યસ પસંદ કરવાનું છે અને તમને લહિયાની સુવિધા મળશે. ઓકે, તો એ લહિયાનું નામ છે, પછી એનું ID પ્રૂફ છે, બરોબર છે, અને એના આઈ કાર્ડ નંબર ના છે, બરોબર. આ વસ્તુ આપવાની છે. પછી કન્ફર્મ કરવાનું છે કે ભાઈ યસ, જો તમે એના માટે એપ્લાય કરતા હોય તો યસ, દિવ્યાંગતા અંતર્ગત આવતા હોય તો પછી આઈ અન્ડરટેક ધ પ્રોસિજર. જો આ વસ્તુ કોના માટે છે? જે વિદ્યાર્થીઓ દિવ્યાંગતા ધરાવે છે અથવા તો જે વિદ્યાર્થીઓને લહિયાની સુવિધા જોઈએ છે એના માટે છે. બાકી તમે નો એક વખત સિલેક્ટ કરશો એટલે તમને આ બધી ડિટેલ્સ નહીં પૂછે, બરોબર છે. યસ. પછી આર યુ અ કરંટ ફૂલ ટાઈમ સ્ટાફ ઓફ RBI, મતલબ કે ભાઈ અત્યારે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કોઈ પણ જગ્યાએ ફૂલ ટાઈમ સ્ટાફ તરીકે છો, એટલે કે ભાઈ ઓલરેડી તમે અત્યારે અટેન્ડન્ટ છો, ક્લર્ક છો, ઓફિસર છો, કોઈ પણ પોસ્ટ ઉપર છો. નહીં હોય તો તમે આ પોસ્ટ માટે ભરતા હશો. ઓકે, તો જો હોય તો યસ કરવાનું છે, નહીતર નો કરવાનું છે. નો કરશો એટલે આગળની ડિટેલ કાંઈ નહીં પૂછે. અને જો યસ કરો છો તો તમારે તમારી ડિટેલ અહીંયા એડ કરવી પડશે. ઓકે, કન્સેન્ટ ટુ આધાર વેરિફિકેશન.
હવે તમે આની સાથે આધાર કાર્ડ લિંક કરો છો તો તમારે અહીંયા કન્સેન્ટ આપવું પડે છે. તમારા કન્સેન્ટ વગર તમારો આધાર છે એને વેરીફાઈ કરી શકાતું નથી. તો અહીંયા તમારે કન્સેન્ટ યસ કરવાનું છે કે ભાઈ હા હું તમને કન્સેન્ટ આપું છું કે ભાઈ આ પરીક્ષા અંતર્ગત આ પરીક્ષાના હેતુ માટે તમને હું જે આધાર કાર્ડના નંબરને પ્રોવાઈડ કરું છું એ વસ્તુ તમે વેરીફાઈ કરી શકો છો એટલા માટે. ઓકે, તો પછી અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખવાનો છે અને પાન કાર્ડ નંબર છે જો હોય તો લખવાનો છે, ફરજિયાત નથી. બરોબર, જે જગ્યાએ આવો સ્ટાર હોય ને, જો આવો સ્ટાર હોય ને એ વસ્તુ કેવી છે, કમ્પલસરી છે, ફરજિયાત છે. જે જગ્યાએ સ્ટાર નથી ને એ વસ્તુ મરજિયાત છે, ના લખો તો ચાલે. અહીંયા પાન કાર્ડ ઉપર સ્ટાર નથી એટલે લખવાની જરૂર નથી. જો અહીંયા આધારમાં છે સ્ટાર છે, બરોબર, જો અહીંયા સ્ટાર છે એટલે આ માહિતી તમારે આપવી પડે. અહીંયા સ્ટાર છે, માહિતી આપવી પડે. અહીંયા સ્ટાર છે, આ માહિતી આપવી પડે. તો નેશનાલિટી કઈ પસંદ કરવાની? ભારતીય, કારણ કે મોસ્ટ પ્રોબેબલી ભારતીય લોકો જ ભરતા હોય છે. આર યુ પ્રોફિશિયન્ટ ઇન લેંગ્વેજ ટુ રીડ, રાઇટ એન્ડ સ્પીક, અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજ ઓફ એની સ્ટેટ? મતલબ કે ભાઈ ભારતમાં જે કાંઈ પણ ભાષાઓ છે, બરોબર ને, બંધારણ માન્ય જે ભાષાઓમાં છે એમાંથી કોઈ પણ એક ભાષા તમે સાંભળવા, બોલવા અને લખવા માટે સક્ષમ છો? તમારે કહેવાનું યસ, કારણ કે આપણે ગુજરાતી બોલી શકીએ, સાંભળી શકીએ, લખી શકીએ. પછી ડેફિનેશન શું છે કે ભાઈ વેધર એમ્પ્લોયડ ઇન ગવર્મેન્ટ સર્વિસ. હવે તમે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ બીજી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરો છો? જો કરતા હોય તો યસ કરવાનું અને ડિપાર્ટમેન્ટની વિગત આપવાની છે. જો નથી કરતા તો નો કરવાનું. અહીંયા જો આ એક કોલમ છે કે ભાઈ આમાં જે રિલિજન પૂછેલો, તમને શું પૂછ્યું છે કે ભાઈ રિલિજન, કે ભાઈ તમે કયા ધર્મથી બિલોંગ કરો છો? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, યસ, કોઈ પણ જે સમુદાયથી, ધર્મથી તમે બિલોંગ કરતા હોય એ તમારે અહીંયા દર્શાવવાનું છે. ઓકે, યસ. તો આટલી વિગત ભરવાની છે. આ તમારી ડિટેલ્સમાં આવશે આ બધી વસ્તુ. યસ. પછી હવે આવ્યું અગત્યનું પર્સનલ ડિટેલ્સમાં શું વસ્તુ છે. તો જન્મ તારીખ પસંદ કરવાની છે. જન્મ તારીખ અહીંયા તારીખ છે, અહીંયા મહિનો છે અને અહીંયા વર્ષ છે. જો માનો કે 1 જાન્યુઆરી તમારો જન્મદિવસ હોય તો 01/01 જે તમારો જન્મદિવસ હોય 2005, 2007, બરોબર છે. આવી રીતના જે કાંઈ પણ તમારો જન્મ તારીખ આવતી હોય એ અહીંયા લખવાની છે. નેક્સ્ટ વસ્તુ શું છે કે પ્લીઝ એન્શ્યોર યુ હેવ ઓલરેડી ફિલ્ડ ધ ડિટેલ અંડર બેઝિક in online form specially pertaining to category change in date of birth not be permitted. જો ખાસ યાદ રાખવાનું છે, તમે જન્મ તારીખ પાછળથી બદલી નહીં શકો. એટલે આમાં જે ડિટેલ ભરો છો ને એ તમારે ખૂબ સચેત રહીને ભરવાની છે. પછી કાલે એવું ના થાય કે સાહેબ ઉતાવળ થોડીક હતી ને એમાં ભૂલ થઈ ગઈ. ટાઈમ લઈને ભરવાનું છે, પરંતુ સાચું ભરવાનું. ઓકે, યસ. પછી જેન્ડર સિલેક્ટ કરવાનું છે. તમે સ્ત્રી છો, તમે પુરુષ છો, તમે સ્ત્રી છો કે તમે ટ્રાન્સજેન્ડર છો, બરોબર? તો જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે. પછી બીજું કે ભાઈ જુડવા છો, તમે ભાઈ બહેન જુડવા છો. ઘણી વાર એવું હોય બે ભાઈઓ એક સરખા દેખાતા હોય, બે બહેનો એક સરખી દેખાતી હોય, એમાંથી એક રામ હોય, એક શ્યામ હોય, બરોબર, એક સીતા હોય, ગીતા હોય, એક ખૂબ સ્માર્ટ હોય, એક ના હોય. તો આવું હોય ત્યારે શું થાય કે ભાઈ એકની જગ્યાએ બીજી પરીક્ષા દઈ આવે. આવા બનાવો બનતા હોય. એટલે જો તમે જોડિયા ભાઈ બહેન છો તો તમારે અહીંયા ચોખવટ પાડવી પડશે કે ભાઈ જો હું જોડિયા છું, અને જો હોય ને તો તમારે એને અહીંયા યસ કરો છો ને તો અહીંયા તમને આ ડિટેલ ભરવાની કહેશે કે ભાઈ એનું નામ લખવાનું છે. પછી એનું શું છે કે ભાઈ જેન્ડર એનું લખવાનું છે. પછી મેરિટલ સ્ટેટસ તમારું લખવાનું, બરોબર, એટલી વસ્તુ લખવાની. જો તમારે લગ્નના બાકી છે એટલે કે ભાઈ કુંવારા છો તો અનમેરિડ છે, લગ્ન થઈ ગયેલા છે, વિડો છો એટલે કે ભાઈ વિધવા પુરુષ છે, વિધવા, બરોબર, વિધવા સ્ત્રી છે, વિધવા પુરુષ છે, છૂટાછેડા થયેલ વ્યક્તિ છે, અથવા તો કાયદાકીય રીતે નોખા રહે કે ભાઈ છૂટાછેડા નથી થયા પણ અમારે ભળતું નથી એટલે નોખા રહે, તો એને શું કહેવાય, લીગલી સેપરેટેડ કહેવાય. ઓકે, તો આટલી વસ્તુઓ ભરવાની આવે છે આમાં. નેક્સ્ટ વસ્તુ શું છે કે ભાઈ ફાધર્સ નેમ, મધર્સ નેમ અને સ્પાઉસ નેમ. તમારે તમારા પપ્પાનું નામ આધાર કાર્ડ પ્રમાણે અથવા તો તમારા જે કાંઈ પણ એજ્યુકેશનલ ડોક્યુમેન્ટમાં હોય એની પ્રમાણે લખવાનું છે, બરોબર છે. પપ્પાનું નામ, દાદાનું નામ અટક. ઓકે, ઘણી વાર કેવું હોય કે ભાઈ તમને આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડના પાછળના ભાગે લખેલું હોય સન ઓફ કરીને, દીકરી હોય તો ડોટર ઓફ કરીને લખેલું હોય, અને એમાં લખ્યું ભાઈ પપ્પાનું નામ, દાદાનું નામ ને અટક. તો એમાં જે હોય એ પ્રમાણે લખવાનું, અથવા તો તમારા એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ જે હોય એમાં પણ આખું નામ, પિતાનું નામ લખેલું આવે તે પ્રમાણે લખવાનું છે. પછી તમારા મમ્મીનું નામ લખવાનું છે, અને પછી જો પતિ કે પત્ની હોય તો નામ લખવાનું છે, ન હોય તો એ ખાલી રાખવાનું. ઓકે, યસ. જો તમે મેરિડ કે એવું કંઈ સિલેક્ટ કરો છો, બરોબર ને, અનમેરિડ સિવાયનું કોઈ પણ સિલેક્ટ કરો છો તો તમારે આ નામ લખવાનું આવશે. અનમેરિડ સિલેક્ટ કરો છો તો આ નહીં આવે. નેક્સ્ટ જોઈએ આપણે. યસ, આ બધી વસ્તુ આપણે જોઈ. જો એડ્રેસની વાત કરીએ, એડ્રેસ ફોર કોરસ્પોન્ડન્સ એટલે કે ભાઈ સંદેશા વ્યવહાર કરવા માટે, તમને કાંઈ પણ ટપાલ ટિકિટ મોકલવા માટે, તમને નોકરીએ લાગી જાવ તો ઓર્ડર મોકલવા માટે તમારે એક એડ્રેસ તો જોશે. તો એડ્રેસ લખવાનું છે. એડ્રેસમાં અહીંયા 1 2 3 3 લાઈન આપવામાં આવે છે. અહીંયા તમારે લખવાનું છે તમારો સ્ટ્રીટ નંબર, બરોબર છે. પછી અહીંયા તમારે શું લખવાનું છે, યસ, તમારી જે કંઈ પણ સોસાયટી હોય
પછી અહીંયા તમારો લેન્ડમાર્ક, બરોબર. લેન્ડમાર્ક એટલે કે ભાઈ નજીકમાં તમારે શું આવેલું છે, નજીકમાં જીઆઈડીસી છે, નજીકમાં પોસ્ટ ઓફિસ છે, નજીકમાં બસ સ્ટેશન છે, નજીકમાં રેલવે સ્ટેશન છે, એવી કોઈ વસ્તુ કે તમારા શહેરની મોટી વસ્તુ ત્યાંથી હોય, બરોબર, તો એનો ઉલ્લેખ કરવાનો છે. પછી અહીંયાથી જિલ્લો પસંદ કરવાનો છે, યસ. અહીંયાથી રાજ્ય પસંદ કરવાનું છે અને અહીંયા પિનકોડ નાખવાનું છે. 6 આંકડાનો પિનકોડ હશે, જીવનમાં યાદ રાખજો. 6 આંકડાથી વધારે પિનકોડ હોતો નથી અને 6 થી ઓછો પણ માન્ય રાખવામાં આવતો. ઓકે, તો 6 આંકડાનો પિનકોડ છે. પછી જો ઉપર તમને કોરસ્પોન્ડન્સ એટલે કે ભાઈ કમ્યુનિકેશન માટેનું એડ્રેસ પૂછશે અને નીચે તમને શું પૂછે કે ભાઈ પરમનન્ટ, કે ભાઈ તમારું પરમનન્ટ એડ્રેસ શું. અમારે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમારી પેઢીઓ વાળું એડ્રેસ કયું કે ભાઈ જ્યાં તમારે અત્યારે પણ જોશો અને 5 વર્ષ 15 વર્ષ પછી પણ રહેવાનું. ઘણી વાર એવું કે ભાઈ વ્યક્તિ છે કમ્યુનિકેશન માટે અમદાવાદ રહેતો હોય, બરોબર, ક્યાંક નોકરી કરતા હોય તો અમદાવાદ રહેતા હોય, પરંતુ મૂળ ક્યાં હોય તો કે સાહેબ મૂળ તો અમે જુનાગઢના. તો એ મૂળ એટલે પરમનન્ટ છે, બરોબર છે. અને બંને વસ્તુ સેમ હોય ને તો તમારે પસંદ કરવાનું કે સાહેબ હું જુનાગઢ જોઉં છું અને હાલ જુનાગઢમાં રહું. ઓકે, તો આ વસ્તુ અલગ અલગ કોના માટે છે કે ભાઈ જે વ્યક્તિ માનો કે હાલ અત્યારે રાજકોટ નોકરી કરતા હોય પરંતુ હોય કોડીનારના, તો અહીંયા તમારે એ વસ્તુનો ઉલ્લેખ કરવો પડે છે કે જો બંને એડ્રેસ અલગ અલગ હોય તો, અને બંને સેમ હોય તો લખવાનું ભાઈ બે એડ્રેસ સેમ જ છે. એટલે અહીંયા જે ઉપર તમે સિલેક્ટ કરો ને એ વસ્તુ નીચે આવી જાય. યસ, ઓકે, આ પરમનન્ટ એડ્રેસ છે, એમાં સેમ વસ્તુ આવી જશે. પછી અહીંયા શું છે કે ભાઈ તમારે પસંદ કરવાનું છે કે ભાઈ તમને કયા એડ્રેસ ઉપર તમે આજે પરીક્ષા ફી ભરો તેની તમને પાવતી ઘરે મોકલવામાં આવે કુરિયર દ્વારા, તો કયા એડ્રેસ ઉપર મોકલવામાં આવે, પરમનન્ટ એડ્રેસ ઉપર અથવા તો પ્રેઝન્ટ એડ્રેસ ઉપર, બરોબર. તો એમાંથી તમે જે એડ્રેસ પસંદ કરો છો ત્યાં તમને આ મોકલવામાં આવે. પછી તમારે બેંક ડિટેલ ભરવાની હોય છે કે ભાઈ એકાઉન્ટ હોલ્ડરનું નામ છે, પછી બેંક એકાઉન્ટ નંબર છે અને કન્ફર્મેશન નંબર છે. ઓકે, યસ, કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર છે એટલે કે ભાઈ જે તમારો અહીંયા એકાઉન્ટ નંબર લખો ને એ જ અહીંયા લખવાનો. મેક્સિમમ 20 આંકડાનો બેંક એકાઉન્ટ નંબર હશે. ઓકે, પછી બેંકનું બ્રાન્ચ નેમ શું છે, બરોબર. ટાઈપ ઓફ એકાઉન્ટ કેવું છે, બચત ખાતું છે, ચાલુ ખાતું છે, એ ખાતાનો ઉલ્લેખ અહીંયા કરવાનો છે અને IFSC કોડ આપવાનો છે. ઇન ફ્યુચર માનો કે ભાઈ આરબીઆઈ દ્વારા એવું જાહેરાત કરવામાં આવે કે ભાઈ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ લોકોને આપણે એક્ઝામ ફી માંથી 200 રૂપિયા પાછા આપવા અથવા તો રિમ્બર્સમેન્ટ આપવું. માનો કે કોઈ ટેકનિકલ કારણોસર પરીક્ષા ડિલે થાય છે અથવા તો નથી લેવાતી કે એવું કંઈ થાય છે, એવું થતું નથી જ, પણ જો એવું કંઈ થાય અથવા તો એમ થાય આગળ જતા આરબીઆઈને વિચાર આવે કે ભાઈ આપણે શું છે કે ભાઈ વિદ્યાર્થીઓને રિમ્બર્સમેન્ટ તરીકે એટલે કે ભાઈ એમને પરીક્ષા સ્થળ સુધી પહોંચવાના 500 રૂપિયા પાછા આપવા, તો એ ક્યાંથી આપી શકાશે, તમારી આ ડિટેલના આધારે આપી શકાશે. એટલે આ ડિટેલ પણ ભરવાની રહેશે. ઓકે, યસ. પછી એપ્લિકેશન ફી ઇન્ટિમેશન ચાર્જીસ, જો કેટલા ભરવાના, 531 રૂપિયા ભરવાના છે. ઓકે, પરંતુ એ ભરતા પહેલા તમારે અહીંયાથી શું છે કે ભાઈ વેલિડેટ ડિટેલ જોઈ લેવાની છે કે જે કાંઈ પણ ડિટેલ છે બરોબર છે કે કેમ, બરોબર. આગળનું જેટલું તમે ભર્યું છે, તમારું નામ, તમારી જન્મ તારીખ, તમારું એડ્રેસ, તમારું શૈક્ષણિક લાયકાત, તમે સ્ત્રી છો કે પુરુષ, લગ્નનો દરજ્જો, આ બધી જ વસ્તુઓ તમે જે ભરેલી છે એ બધી જ વસ્તુઓ તમારે એક વખત ચેક કરી લેવાની છે, બરોબર છે. આપણા જે ડોક્યુમેન્ટ આપણી પાસે અવેલેબલ છે એમાં છે એજ ઇટ ઇઝ છે, બરોબર છે. તો એ બધી વસ્તુ ચેક કરીને પછી તમારે વેલિડેટ ડિટેલ કરવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું. ઓકે, યસ, એ કરશો. પછી અહીંયા તમારે શું છે કે ભાઈ આ કેન્ડિડેટ શુડ હેવ પાસ્ડ 10th ફ્રોમ, ટૂંકમાં આપણા કોઈ પણ ભારતના કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી તમે 10મું પાસ કરેલા હોવા જોઈએ. પાકિસ્તાનમાંથી, બાંગ્લાદેશમાંથી, શ્રીલંકામાંથી કે મ્યાનમારથી તમે 10મું પાસ કર્યું હશે તો નહીં ચાલે. ઓકે, યસ. પછી શું છે, ઇન એડિશન ટુ હેવ કેન્ડિડેટ શુડ બી ડોમિસાઇલ ઓફ સ્ટેટ યુટી, બરોબર. કદાચ એવું હોય કે ભાઈ તમે મધ્યપ્રદેશમાં 10મું ધોરણ પાસ કર્યું હોય અને અત્યારે ગુજરાતમાં રહેતા હોય, કાંઈ વાંધો નહીં, ચાલશે. પરંતુ તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ તો પછી રાખવું પડશે કે ભાઈ હું ત્યાંનો છું પરંતુ અત્યારે અહીં રહું. અહીંયા તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં રહેતા હોય ત્યાંની જે લોકલ ઓથોરિટી હોય ત્યાંથી તમને ડોમિસાઇલ મળી જાય. નેક્સ્ટ વસ્તુ છે કેન્ડિડેટ શુડ બી એન અંડર ગ્રેજ્યુએટ એજ ઓફ 1026. જો શું છે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ હોવું જોઈએ, બરોબર ને. તમારો કોલેજ પૂરી થઈ ગયેલી ના હોવી જોઈએ. ભલે તમે 3જા વર્ષમાં અભ્યાસ કરો છો ચાલશે, પરંતુ અભ્યાસ પૂરો થઈ પરીક્ષા લેવાની રિઝલ્ટ આવી ગયેલું ના હોવું જોઈએ. ઓકે, એટલે 10મું ધોરણ પાસ અને 3જા વર્ષ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે. જો અહીંયા ચોખ્ખો ઉલ્લેખ કર્યો છો, આરબીઆઈ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ અંડર ગ્રેજ્યુએટ હોવું જોઈએ. જ્યારે તમે 3 વર્ષ પૂરા કરો છો, એન્જિનિયરિંગમાં હોય તો 4 વર્ષ પૂરા કરો છો, ત્યારબાદ તમે ગ્રેજ્યુએશન કહેવાય. ઓકે, યસ, એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. બેંક રિઝર્વ્સ ધ રાઇટ ટુ કોલ ડોક્યુમેન્ટ સપોર્ટ ડોમિસાઇલ સ્ટેટસ ઓર નોટ, બરોબર છે. યસ, તો આ બધી વસ્તુઓ છે. તમારે અહીંયા 10માની અને 12માની ડિટેલ એડ કરવાની છે, બરોબર છે. 10માની અને 12માની કે ભાઈ કઈ તારીખે તમે પાસ કર્યું છે, ટકાવારી કેટલા છે, બોર્ડ કયું છે. માનો કે ભાઈ ગુજરાતમાં તમે જીએસઈબીમાં તો સીબીએસઈ, કેન્દ્ર સરકારમાં પાસ કર્યું તો સીબીએસઈ હશે અને ગુજરાત સરકારમાં તો જીએસઈબી આવશે. ઓકે,
અને કયો ક્લાસ આવ્યો તો ફર્સ્ટ ક્લાસ, બરોબર, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ના આવે, થર્ડ સુધી, બરોબર, યસ. અને ડિસ્ટિંક્શન આવે, ડિસ્ટિંક્શન એટલે 70% થી ઉપરવાળા. એ તમને આ ડિટેલ ક્યાં હોય તો આપણા રિઝલ્ટમાં લખ્યું હોય. ઓકે, નેક્સ્ટ છે 12મું. તો 12માની પણ તમારે ડિટેલ લખવાની છે, બરોબર. વર્ક એક્સપિરિયન્સ ડિટેલ સ્ટાર્ટ ફ્રોમ પ્રેઝન્ટ એમ્પ્લોયર, બરોબર, યસ. તો નંબર ઓફ એમ્પ્લોયર કે ભાઈ તમે કોઈ જગ્યાએ માનો કે ભાઈ કામ કરેલું છે, પ્રાઇવેટ કંપનીમાં કે સરકારી કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર તમે ક્યાંય પણ કામ કરેલું છે, તો અહીંયા તમારે એ ડિટેલ ભરવાની છે કે ભાઈ ક્યારે ગયા હતા, તમારું ડેઝિગ્નેશન શું હતું, તમારો શું સમયગાળો હતો, પણ તમારે એવી માહિતી આપવાની જેનું તમારી પાસે પ્રૂફ હોય. હવે તમે એમ કહો કે ભાઈ હું ભીખા કાકાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો, પણ એનું કઈ પ્રૂફ ના હોય, બરોબર ને, વેલિડ કઈ વસ્તુ ના હોય, તો એ વસ્તુ તમારી યોગ્ય નહીં ગણાય, બરોબર છે, યસ. જે જગ્યાએ તમે નોકરી કરતા હોય તો એની પાસેથી તમને નોકરીના અનુભવનું સર્ટિફિકેટ મળે તો એ વસ્તુ માન્ય રહેશે, યસ. તો હવે અહીંયા જો શું છે કે ભાઈ ટોટલ એક્સપિરિયન્સ એ મંથ ને એ વસ્તુ તમારે દર્શાવવાની, ના હોય તો બ્લેન્ક રાખવાનું છે, બરોબર. પછી લેંગ્વેજ નોન કે ભાઈ તમે ભાષા જો હિન્દી ફરજિયાત છે, હિન્દી તમારે જાણવી, બોલવી, સમજવી ફરજિયાત છે, એટલે હિન્દી અહીંયા પસંદ કરવાની છે. આ સિવાયની બીજી બે ભાષા કઈ, માનો કે તમને ગુજરાતી આવડે તો અહીંયા ગુજરાતી લખવાનું. આ સિવાયની માનો કે તમને ભાષા બીજી કઈ આવડે, મરાઠી, ઉર્દુ, ઇંગ્લિશ, બરોબર, ઇંગ્લિશ. તમને બીજી જે ભાષા આવડતી હોય એ ભાષા લખવાની છે. એ તમે વાંચી શકો, લખી શકો અને બોલી શકો. વાંચવું, લખવું, બોલવું જરૂરી છે. આવી રીતના કોઈ પણ 3 ભાષા તમને આવડવી જરૂરી. હિન્દી કમ્પલસરી છે, હિન્દી સિવાયની 2 આવડવી જોઈએ. ઓકે, જો આટલી વસ્તુ થાય પછી શું છે કે ભાઈ વેલિડેટ ડિટેલ અને સેવ કરી દેવાનું છે. તો ઓન કમ્પ્લીશન ઓફ રજિસ્ટ્રેશન નો ચેન્જીસ ઓફ ડેટા ઓલરેડી એન્ટર્ડ બી પરમિટેડ, બરોબર. પછી પાછળથી કોઈ પણ ફેરફાર નહીં થાય. પછી કહેશે સાહેબ મારે કેટેગરી બદલવી છે, મારે જન્મ તારીખ બદલવી છે, મારે લગ્નનો દરજ્જો બદલવો છે, મારે નામમાં ફેરફાર કરવો છે, કશું નહીં થાય. એટલે એક જ વાર ફોર્મ ભરવાનું છે, શાંતિથી ભરવાનું છે, ટાઈમ લઈને ભરવાનું છે અને સાચું ભરવાનું. યસ, તો આ બધી વસ્તુ કરવાનું. અને આફ્ટર કમ્પ્લીશન રજિસ્ટ્રેશન પ્રોસેસ ડોક્યુમેન્ટ અપલોડ એન્ડ પેમેન્ટ પ્રોસેસ. ઓકે, આટલી વસ્તુ કરશો એટલે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. જો અહીંયા અપલોડ્સમાં આવશે તો અહીંયા શું છે કે ભાઈ લેફ્ટ થંબ ઇમ્પ્રેશન છે, બરોબર છે, અને હેન્ડ રિટન ડિક્લેરેશન છે. હેન્ડ રિટન ડિક્લેરેશન જે તમને આ ઓફિશિયલ જે આવી છે ને PDF આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી છે, એમાં છેલ્લે તમને આપેલું છે કે ભાઈ આઈ કરીને આખું તૈયાર છે, એમાં ખાલી તમે તમારું નામ લખી દેવાનું, નીચે સાઇન કરી દેવાનું, એટલે એનો ફોટો પાડીને અહીંયા અપલોડ કરવાનો. બીજું કે ભાઈ ડાબા હાથનો અંગૂઠો, બરોબર છે, ડાબા હાથનો અંગૂઠો તમારે કેવું કરવાનું કે ભાઈ અહીંયા તમારે આમ અંગૂઠો મારી દેવાનો, બરોબર, યસ, થેન્ક યુ. ઓકે, ઓકે, માનો કે ભાઈ અહીંયા તમારે તમારો અંગૂઠો મારો છો તો અહીંયા લખવાનું છે શું છે કે ભાઈ લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન, બરોબર, LHTI લખવાનું છે. પછી ઓફ કરીને અહીંયા તમારું નામ લખવાનું, ભાઈ કોનું છે, ભાઈ પાર્થ ડોડિયા. ઓકે, આવી રીતના લખીને પછી આ જે આખું છે આ નામ સર્કલ કરીને એક વ્યવસ્થિત ફોટો પાડી લેવાનો અને ફોટો અપલોડ કરી દેવાનો, એટલે ફોટો તમારે આવી જશે. પછી ડિક્લેરેશન છે, ડિક્લેરેશન ઓલરેડી આપેલું છે. ડિક્લેરેશન એટલે તમે જાહેર કરો છો કે ભાઈ જે કાંઈ પણ માહિતી ઉપર આવેલી છે એ બધી મારી જ છે, હું તમને લેખિતમાં જણાવું. તો ડિક્લેરેશન આખું લખેલું તૈયાર છે આપણી PDF ફાઇલમાં, બરોબર, જે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકેલી. એમાં તમારે એટલો ડિક્લેરેશનની પ્રિન્ટ કાઢવાની છે, એમાં તમારું નામ લખવાનું છે, નીચે સાઇન કરવાની છે, અને જે દિવસે ફોર્મ ભરો છો એ તારીખ લખવાની છે અને ઓકે કરી દેવાનું. ઓકે, પછી આઈ એગ્રી ટુ કનેક્ટ ડિજીલોકર ટુ ફેચ માર ડિટેલ, કે ભાઈ ડિજીલોકરમાં જો તમારે ડિટેલ્સ હોય તો એને તમારે યસ આપવાનું છે કે ભાઈ એમાં મેં 10માનું 12માનું જન્મ તારીખ, આધાર કાર્ડ, જેન્ડર બધું મેં એપ્લાય કરેલું, તો તમે એની સાથે આ વેરીફાઈ કરી શકો છો, એ વસ્તુ કરવાની. પછી આ સિક્યુરિટી કોડ આપણે જે આગળ રજિસ્ટ્રેશનમાં પૂછો ને એવો અહીંયા સિક્યુરિટી કોડ પૂછો તો એ પણ તમારે અહીંયા લખવાનું છે. ઓકે, યસ. પછી શું છે કે ભાઈ આ બંને વસ્તુ અહીંયા અપલોડ કરી દેવાની છે. જો આટલું કરીને અહીંયા તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું. ઓકે, યસ, એ ડોક્યુમેન્ટ અપલોડ થયું. હવે છેલ્લું આવ્યું પેમેન્ટનો વારો, બરોબર ને. પેમેન્ટ તમને કહી દીધું કેટલું, 531 રૂપિયા તમારે ભરવાનું છે. પે વાયા બિલ ડેસ્ક જે છે, બરોબર, એમણે પેમેન્ટ ગેટવે એ પસંદ કરેલો છે, બિલ ડેસ્ક. અહીંયા તમારે સિક્યુરિટી કોડ નાખવાનો છે, યસ. જો શું અહીંયા સૂચના, બિફોર મેકિંગ પેમેન્ટ કાઇન્ડલી રિવ્યુ યોર એપ્લિકેશન ડિટેલ બાય ક્લિકિંગ એપ્લિકેશન પ્રિન્ટ, કે ભાઈ તમે તમારી એપ્લિકેશનની ડિટેલને એક વખત આખી વાંચી શકો છો પછી તમારા પેમેન્ટ કરવાનું છે. કાંઈ પણ સુધારો હશે તો અત્યારે થઈ જશે, એકવાર પેમેન્ટ કન્ફર્મ થઈ જશે પછી નહીં થાય.
એટલે જો આ તમને 3 વાર આમાં સૂચના આપવામાં આવી, એટલે જેટલી માહિતી ભરો છો તમે જુઓ છો કે ભાઈ 3 વાર તમને બેંક દ્વારા RBI દ્વારા સૂચના આપેલી છે ફોર્મમાં જ કે ભાઈ બીજી વાર સુધારો નહીં થાય બેટા, જે કાંઈ ભણવું છે નિરાતે ભરવું છે, જોઈ વિચારીને ભરવાનું છે. ઓકે, એવી વસ્તુ છે અહીંયા. પછી આ બી ડેસ્ક સાથે કરી શકો છો, આ સિક્યુરિટી કોડ નાખી શકો છો. યસ, એ કરશો એટલે ડુ યુ વોન્ટ ટુ સબમિટ, તો કહેવાનું કે યસ આઈ વોન્ટ ટુ સબમિટ. યસ, તો આ બધું કરશો પછી તમને અહીંયા જો ઓપ્શન આપે છે કે ભાઈ તમારે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવું છે, ડેબિટ કાર્ડથી કરવું છે, ઇન્ટરનેટથી બેન્કિંગથી કરવું છે, વોલેટ કેશ કાર્ડથી કરવું છે કે ભાઈ QR દ્વારા કરવું છે. QR એટલે કે ભાઈ તમે ગૂગલ પે, એમેઝોન પે, બરોબર, ફોન પે કોઈ પણ વાપરતા હોય, ભીમ UPI, એનાથી સ્કેન કરીને QR દ્વારા થઈ શકે. નેટ બેન્કિંગનો ઉપયોગ થઈ શકે, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ શકે. તમે લોકો અત્યારે આ પેમેન્ટ કરો છો એટલે આ વસ્તુ અઘરી નથી. જો અહીંયા તમારે કાર્ડ નંબર નાખવાનો હોય, કાર્ડની એક્સપાયરી ડેટ નાખવાની હોય, કાર્ડ હોલ્ડરનું નામ નાખવાનું હોય, પછી CVV નંબર નાખવાનો, અહીંયા CVV નંબર નાખવાનો હોય, ઓકે આપવાનું હોય, બરોબર. એટલી વસ્તુ કરો એટલે થઈ જાય. તો આ હતી આખી પ્રોસેસ. આ આખી પ્રોસેસ હતી તમારું RBI ઓફિસ અસિસ્ટન્ટનું ફોર્મ ભરવા માટે. તો હું તો કહું ભરી દેજો, ખૂબ સારું છે, કારણ કે પગાર ખૂબ સારો એવો મળે છે, પ્લસ તમને મોંઘવારી ભથ્થાઓ મળે છે. બીજી વસ્તુ એ છે કે ભાઈ આમાં તમારે શું છે ભાઈ 10 વર્ષ સુધી પગાર વધારાની વાટ જોવી નથી પડતી, બરોબર. દર 5 વર્ષે આ લોકોનો પગાર વધારો થાય છે, ખૂબ સારો એવો, બરોબર છે. આ બધી વસ્તુઓ સુવિધા મળે છે, પ્લસ આ સિવાયની તમને બેંક દ્વારા પણ ઘણી બધી સુવિધાઓ મળે છે. યસ, રજાઓ પુષ્કળ મળે છે. 5 જ દિવસ અઠવાડિયામાં કામ કરવાનું, સોમવારથી શુક્રવાર, શનિ રવિની રજા હોય, બરોબર ને. અમેરિકન કલ્ચર જેવું થઈ ગયું, સોમવારથી શુક્રવાર કામ કરવાનું, શનિ રવિ રજા. તો આ અહીંયા તમને આનો લાભ મળે છે. ઓકે, તે વસ્તુ કરવાની છે, ભૂલવાની નથી, ફોર્મ ભરી દેવાનું છે. અને બીજી વાત કે ભાઈ મિશન 2026 અંતર્ગત જો આ કોર્સ તમને આ પરીક્ષામાં પણ ઉપયોગી થઈ શકે હો. આજે RBI એટેન્ડન્ટ વાળી પરીક્ષા છે એમાં પણ તમને આ ઉપયોગી થઈ શકે, કારણ કે સરળથી લઈને એડવાન્સ સુધીના તમને દરેક વસ્તુ કરાવી. હવે 1 મહિનો બાકી છે પરીક્ષાને, 1 મહિના માટેની આની ફી છે 99 રૂપિયા. એટલે આને એમ કહેવાય કે ભાઈ આ જે છે ઓફર તમારા માટે સ્પેશિયલ આવી, કારણ કે 99 રૂપિયામાં તમે 50,000ની નોકરી માટેની તૈયારી કરી શકો. તો આનો લાભ લેવાનો છે 25 તારીખ રાતે 10 વાગ્યાથી લઈ 26 તારીખ રાતે 12 વાગ્યા સુધી. બેચની વિશેષતાઓ કહી દીધી. બેંકમાં જે કાંઈ પણ અભ્યાસક્રમ આવે છે, બેંકની દરેક પરીક્ષાઓને ટાર્ગેટ કરે છે. આ જે કોર્સ છે SBI, IBPS, RRB, આ IBPS એ જ છે જે તમારી RBI અટેન્ડન્ટની પરીક્ષા લેવાનું. તો એને જે કાંઈ પણ પરીક્ષાઓ છે, પેપર્સ છે, બધી જ વસ્તુના પ્રમાણમાં લીધેલું છે. YouTube ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ફિલ્ડને લગતા આપણે કંઈક ને કંઈક અપડેટ YouTube ઉપર લાવતા રહીશું. ઓકે, તો એ બધી વાત કરીએ. અને અલગ અલગ સમયગાળો છે, માનો કે ભાઈ બેન્કિંગ એસ્પિરન્ટ છો અને વધારે સમયગાળા માટે પરચેજ કરવા માંગો છો, RBI એટેન્ડન્ટ સિવાયની પણ પરીક્ષાઓ તમારે આપવાની છે. નવું કેલેન્ડર પણ આવ્યું છે, તેના સંદર્ભમાં તમે 6 મહિના માટે, 12 મહિના માટે કે ભાઈ 2 વર્ષ માટે તમે ખરીદી શકો છો. અને અલગ અલગ પેમેન્ટ છે, 99 છે, 6 મહિના માટે 594 છે, 12 મહિના માટે 1188 છે. આખો સ્માર્ટ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં તમને મળે. યસ, અને કરંટ તમને સમયાંતરે મળતું રહેશે, જેમ જેમ કરંટ આપણે આવતું જાય એવી રીતના તમને આમાં મુકાતું રહેશે. ઓકે, યસ, તે વસ્તુ છે. વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ મંથલી કરંટ અફેરના લેક્ચર છે, ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ માટે પ્રેક્ટિસ શીટની સુવિધા છે, બધી વસ્તુ આપેલી છે. બેન્કિંગ અવેરનેસ, જો આ વિષય ખાસ પૂછાય તમારી ઓફિસ એટેન્ડન્ટની પરીક્ષામાં પણ ભાઈ બેન્કિંગ અવેરનેસમાંથી પ્રશ્નો પૂછાય. તો આ શું છે બેન્કિંગ અવેરનેસ, કઈ રીતના તમને ઉપયોગી થશે બેન્કિંગ ફિલ્ડમાં, દેશના ઇકોનોમીમાં બેન્કિંગ ફિલ્ડ છે શું કામ કરી રહ્યું છે, એને લગતા આ જે કાંઈ પણ ટોપિક છે મેં ખુદ ભણાવેલા છે. તમને ખ્યાલ હશે કરંટના મારા બેન્કિંગને લગતા લેક્ચર્સ પણ છે, એ જોવાના છે, બરોબર. ફેબ્રુઆરીમાં પરીક્ષા છે એટલે ગયા આખા વર્ષનું બેન્કિંગ કરંટ જોવાનું. ઓલરેડી મેં મૂકેલું છે જૂન મહિનાથી લઈ તે આપણે હમણાં જાન્યુઆરી સુધીનું, બરોબર. એ તમારે જોવાનું છે, YouTube ઉપર તમને ફ્રીમાં અવેલેબલ થઈ જશે. ઓકે, તો આ બધી વસ્તુઓ છે. અને આ ઓફર ફક્ત 26 કલાક માટે છે, તો એનો લાભ લઈ લેજો. અને ઓફર માટે આપણે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. કંઈ પણ ડાઉટ લાગે તો આપણા હેલ્પ સેન્ટર છે, આપણા હેલ્પલાઇન નંબર એની ઉપર પૂછવાનું છે. ઓકે, તો આવી અપડેટ લઈને હું તમને મળતો રહીશ. તો ચાલો, જો મજા આવી હોય તો ભાઈ વિડીયોને લાઈક કરવાનું છે, તમારા ભાઈઓ બહેનો, મામા માસીના દીકરા, કાકા ફઈના દીકરાઓ સુધી શેર કરવાનું છે. અને કહેવાનું છે કે ભાઈ બટા તો 10મો પાસ છો અને તારા 50,000ની નોકરી જોઈએ ને, અને તે કાયમી નોકરી, કેન્દ્ર સરકારની નોકરી, તો આ બેસ્ટ તક છે. ઓકે, યસ, તો એ બધાને આ સજેસ્ટ કરી દેજો. બાકી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.